રાજકોટમાં ડેપ્યુટી મેયર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો છે। સન્ની પાજીકા ધાબાના સંચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો છે। નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા આ હુમલામાં ઇજાગ્રસ્ત થવા પામ્યા છે। ત્યારે ગાંધીગ્રામ પોલીસે સંચાલક સન્ની પાજીની ધરપકડ કરી લીધી છે। ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે સન્ની પાજીકા ધાબાના સંચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું। નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે ગાંધીગ્રામ પોલીસે સંચાલક સન્ની પાજીની આ મામલે ધરપકડ કરી લીધી છે। તો ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હોવાની આ ઘટના સામે આવી છે। સન્ની પાજીકા ધાબાના સંચાલક અને તેના સાગરીતોએ હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે। નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે ગાંધીગ્રામ પોલીસે સંચાલક સન્ની પાજીની ધરપકડ કરી છે। તો ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કરવામાં આવ્યો છે। સન્ની પાજીકા ધાબાના સંચાલક અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરાયો છે। ત્યારે આ હુમલામાં નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઇજાગ્રસ્ત થયા છે। તો સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે સંચાલક સન્ની પાજીની ધરપકડ કરી છે। ત્યારે ઇજાગ્રસ્ત ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।